હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું ટિંડોળા મરચાંનો સંભારો. ફ્રેન્ડ્સ, આ સંભારો એટલો સરસ લાગે છે કે શાકની પણ જરૂર નથી પડતી. તો ફ્રેન્ડ્સ, રેસીપી બનાવતા પહેલાં જો તમે મારી ચેનલમાં નવા જુઓ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, એટલે કે ઘંટી દબાવજો, જેથી મારી નવી નવી રેસીપીના દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળે. આવો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ટિંડોરા મરચાંનો સંભારો કરવાનો છે. તો ટિંડોરા મરચાંનો સંભારો કરવા માટે આ 50 ગ્રામ મેં ટિંડોરા લીધા છે ને 3 મરચાં એમાં નાખશું. તમે 2 મરચાં પણ નાખી શકો અને 4 મરચાં પણ નાખી શકો, એ તમારી ઉપર છે, તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે. હવે આપણે બંનેને અલગ અલગ સમારવાના છે. જો આ ટિંડોરાને 1ના 4 ભાગ કરશું. તો ઘણા લોકો એવું કે હજી આના આવા પતલા કરે છે, કારણ કે ચડી જાય એટલે. તો આપણે એવા પતલા કરવાના નથી, કારણ કે સંભારો બનશે ને તો પતલા છે ને એ એકદમ સાવોલા થઈ જશે. એટલે આપણે 1ના 4 ભાગ કરીને જાડા જ રાખવાના છે. તો આવી રીતે આપણે આ ટિંડોરાને સમારી લેશું. આ ટિંડોરા આપણા સમારાઈ ગયા છે. હવે આપણે મરચાંના ડીટા કાઢી અને મરચાં સમારવાના છે. તો આ ત્રણેય મરચાંને આપણે બીજા અલગથી આપણે સમારવાના છે, કારણ કે આપણે ટિંડોરા અને મરચાંને જો સાથે જ વઘારશું ને તો મરચાં બરવા લાગશે અને ટિંડોરા હજી કાચા રહેશે. તો આપણે બંને અલગ અલગ આવી રીતે આમ સમારી લેવાના છે. તો આપણા મરચાં પણ આપણે સમારાઈ ગયા છે. તો હવે આપણે આને વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે ગેસ સ્ટાર્ટ કરી અને એની ઉપર એક નાની તપેલી લીધી છે અને એમાં આપણે 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે અને ગેસને ફૂલ રાખવાનો છે. અને થોડુંક તેલ આવે એવું થાય એટલે આપણે એમાં રાઈ એડ કરશું. રાઈ ઉપર આવે એટલે આપણે થોડીક હિંગ એડ કરવાની છે અને પછી આપણે ગેસને ધીમો કરી દેવાનો છે. અને સૌથી પહેલાં આપણે આ ટિંડોળાને એડ કરવાના છે, કારણ કે એ આપણે જાડા સમારેલા છે એટલે એને ચડતા વાર લાગશે, એટલે એને પહેલાં આપણે તોડવી લેવાના છે. અને એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું અને કલર મુજબ આપણે હળદર એડ કરવાની છે. અને આપણે આમ હલાવતા રહેવાનું છે અને ચડવા દે. આપણે ગેસને આપણે મીડિયમ રાખવાનો છે, સ્લો ટુ મીડિયમ રાખવાનો છે, આપણે ફાસ્ટ રાખવાનો નથી, નહીંતર આપણું આ ટિંડોળાનો સંભારો બળી જશે. આપણે એકદમ નરમ નહીં થાય, બફાશે નહીં અને સીધો જ બળી જશે. એટલે આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર જ આને પકવવાનો છે અને વચ્ચે વચ્ચે આવી રીતે આમ હલાવતા રહેવાનું છે. જો આ સંભારો મિત્રો એટલો સરસ બને છે ને કે તમારે શાકની પણ જરૂર નહીં પડે અને બાળકો પણ ખાઈ શકશે, કારણ કે એને મરચાં અલગ આપણે કાઢવા હોય તો અલગ તો નીકળી જાય છે, એટલે ટિંડોળા આપી દેવાના. અને જો વધારે તીખા મરચાં અંદર એડ કર્યા હોય તો અત્યારે આપણે આ સંભારો બનાવીએ છીએ, થોડોક આપણે છોકરાઓ માટે અલગ કાઢી લેવાનો અને પછી મરચાં એડ કરવાના છે. તો ખૂબ જ સરસ લાગે છે, કારણ કે આ આપણે ખાલી તેલમાં જ પકાવવાના હોય છે, એટલે કોઈ પણ વસ્તુ પાણી વગર ખાલી તેલમાં જ પકવીએ એટલે એની મીઠાશ સરસ જ હોય છે. તો મિત્રો, જો આવી રીતે આપણે આમ હલાવતા રહેવાનું છે અને ચોળવવાનો છે. અને ગેસ ફૂલ નથી કરવાનો, મીડિયમ ટુ સ્લો જ રાખવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, આને હવે આપણે ગેસને સાવ ધીમો કરી દેવાનો છે અને એક ડીશ ઢાંકી અને 1 મિનિટ માટે આમને ચડવા દેવાનો છે. એટલે ડીશ ઢાંકવાથી વરાળ અંદર જ રહેશે અને આપણા ટિંડોરા બધા જ સરસ રીતે બફાઈ જશે અને સારી રીતે આપણા કૂક થઈ જશે. જો 1 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ડીશને ઉચકાવવાની છે અને પાછું થોડુંક હલાવવાનું છે. જો હવે આપણા ટિંડોરા બફાઈ છે, સરસ બફાઈ ગયા છે. તો હવે આ ટાઈમે થોડાક કૂક થવાના બાકી હોય ત્યારે આપણે મરચાં એમાં એડ કરવાના છે, કારણ કે મરચાં છે ને એ ફટાફટ આપણા કૂક થઈ જાય છે. એટલે મરચાંને પાછળથી પહેલાં આપણે ટિંડોળાને કૂક થવા દેવાના છે. તો હવે સારી રીતે પાછું બધું જ મિક્સ કરી દેવાનું છે. આમ સાણચીની મદદથી આપણે તપેલીને પકડી લેવાની છે અને સારી રીતે આમ ચમચાથી મિક્સ કરતું જવાનું છે.
અને આને મરચાંને પણ ચોળવવાના છે. હવે ગેસને આપણે થોડોક મીડિયમ રાખીએ જેથી કરીને ફટાફટ બની જાય, કારણ કે મરચાંની છાલ તો પાતળી જ હોય છે એટલે એને કૂક થતાં વાર લાગતી નથી. જુઓ ફ્રેન્ડ્સ, આપણો સંભારો બની ગયો છે. જો આ મરચાંની છાલ ઉપર જો આ પાકી ગયો છે અને આ ટીંડોળા પણ પાકી ગયા છે. તો હવે આપણે આને એક વાટકામાં લઈ લઈએ. જુઓ આ સરસનો આપણો ટીંડોળા મરચાંનો સંભારો આપણો આ તૈયાર છે. જો મિત્રો, આ તમે સંભારો ખાશો ને તો શાકની પણ જરૂર નહીં પડે આપણે, એટલો સરસ સંભારો બને છે. તો આપણો સંભારો તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર કરજો, અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.